हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा धोरणना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत છે। ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 4 કાર્બનિક સંયોજનો। મિત્રો, આ પૂર્વેના વિડિયોની અંદર આપણે કાર્બન કઈ રીતે અન્ય પરમાણુઓની સાથે બંધ બનાવે છે અને એની લાક્ષણિકતાઓ શું છે એ આપણે સમજી ગયા હતા। આજના વિડિયોની અંદર સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો કઈ રીતે નિર્માણ પામે છે એ આપણે સમજીએ। તો સૌથી પહેલા તો સંતૃપ્ત કાર્બનિક સંયોજનો શું છે અને એ કઈ રીતે નિર્માણ પામે છે। તો અહીંયા એક ઉદાહરણ છે કાર્બન અને હાઇડ્રોજન। કાર્બન અને હાઇડ્રોજન એ આકૃતિ 4.6 ની અંદર દર્શાવેલું છે। કાર્બન હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક એક બંધથી એક અણુ બને છે, એવો જ બીજો અણુ બને છે અને જેમાં કાર્બન કાર્બન વચ્ચે એક એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી એક બંધ બને છે। તો કાર્બન કાર્બન વચ્ચે એક બંધ અને હવે કાર્બનની संयोजकता જેટલી બાકી રહી એટલી સંયોજકતામાં હાઇડ્રોજન અણુ ગોઠવાય છે। તો કાર્બન કાર્બન વચ્ચે એક બંધ આવી ગયો। હવે બંને કાર્બનની 3 સંયોજકતા બાકી રહી તો દરેક કાર્બનની સાથે 3 હાઇડ્રોજન જોડાશે। પરિણામે આ પ્રકારનું એની બંધારણ સૂત્ર આપણને મળશે। ઇલેક્ટ્રોનિક સૂત્ર અહીંયા દર્શાવેલું છે અને અણુસૂત્ર આપણને અહીંયા દર્શાવેલું છે। આ ઇથેનનું અણુસૂત્ર છે C2H6, જેમાં કાર્બન હાઇડ્રોજન વચ્ચે કઈ રીતે સહસંયોજક બંધ રહેલા છે એ દર્શાવે છે। આકૃતિ 4.6 ની અંદર ઇથેનનું C2H6 નું ઇલેક્ટ્રોનિક સૂત્ર આપેલું છે, જેમાં કઈ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કોની વચ્ચે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી રહેલી છે એ દર્શાવેલું છે। જેમાં સૌથી પહેલા કાર્બન કાર્બન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી રચાય અને કાર્બન કાર્બન વચ્ચે એક બંધ રચાય છે। હવે કાર્બનના રહેલા બાકીની જે સંયોજકતા બાકી રહી છે, કાર્બન છે ચતુઃસંયોજક છે, એક સંયોજકતા કાર્બન સાથે જોડાઈ ગઈ તો બાકીની 3 રહી। તો એ બાકીની 3 સંયોજકતા છે એ હાઇડ્રોજન સાથે એ પૂર્ણ કરે છે। આ રીતે એ C2H6 ની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે। એનું બંધારણીય સૂત્ર જોઈએ તો અહીંયા આકૃતિ 4.6 માં દર્શાવેલું છે C2H6, જેમાં કાર્બન કાર્બન વચ્ચે અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે એક એક બંધ રચાયેલો છે। આપણે તો જાણીએ છીએ મિત્રો, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એક બંધ જ રચાશે કારણ કે એક એક ઇલેક્ટ્રોનની જ ભાગીદારી છે। પરંતુ કાર્બન એ બીજા કાર્બન સાથે બંને કાર્બન પરમાણુઓ ચતુઃસંયોજક હોવાથી એક કરતા વધારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે છે, પરંતુ અહીંયા કાર્બન કાર્બન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી છે માટે એક બંધ રચાયેલો છે। તો આવા જે કોઈ સંયોજનોની અંદર કાર્બનનો પરમાણુ અન્ય પરમાણુઓ સાથે એકલ બંધથી જોડાયેલો હોય તો આવા પ્રકારના સંયોજનોને સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહે છે। એમાંય પાછું કાર્બન અને હાઇડ્રોજન જ રહેલો હોય તો એવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે। માટે આકૃતિ 4.6 માં દર્શાવેલું જે હાઇડ્રોકાર્બન સંયોજન છે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન ઇથેનનું બંધારણીય સૂત્ર દર્શાવેલું છે। એ જ રીતે મિત્રો C3H8 કાર્બન 3 અને હાઇડ્રોજન 8, આવું જે આણ્વીય સૂત્ર છે પ્રોપેનનું, તો એ કઈ રીતે રચાય છે તો જુઓ મિત્રો, સૌથી પહેલા કાર્બન કાર્બન વચ્ચે એક એક બંધ રચાશે અને બાકી જે દરેક કાર્બન ની સંયોજકતા પૂર્ણ કરવા માટે જે બાકી રહેશે એટલા ઘટકો હાઇડ્રોજનના ઉમેરાશે। દાખલા તરીકે C C C
હવે ત્યાં દરેક કાર્બનની સાથે એક એક હાઇડ્રોજન બંધ રચાશે. તો એમાં પહેલા અને છેલ્લા કાર્બનની સંયોજકતા છે એ 3-3 રહેશે. જ્યારે વચ્ચેનો કાર્બન છે એની સંયોજકતા માત્ર 2 રહેશે, કારણ કે આગલા કાર્બન સાથે એક સંયોજક અને ત્રીજા કાર્બન સાથે પણ એક સંયોજકતા થી જોડાઈ ગયો છે, માટે હવે એની સંયોજકતા 2 રહી, માટે એની સાથે 2 હાઇડ્રોજન જોડાશે. પરિણામે CH3 CH2 CH3 એ પ્રકારની રચના થશે, જે પ્રોપેનની બંધારણીય રચના હશે. તો હવે મિત્રો ત્યાર પછી એવા હાઇડ્રોકાર્બન સંયોજન ની વાત છે જે C2H4 છે. એને આપણે ઇથીન કહીએ છીએ. તો એ કઈ રીતે એની ઇલેક્ટ્રોન રચના અને બંધારણીય સૂત્ર આપણને મળે છે? તો સૌથી પહેલા કાર્બન કાર્બન વચ્ચે એક બંધ. તો દરેક કાર્બન ની હવે 3 સંયોજકતા બાકી. તો 2 સંયોજકતા છે હાઇડ્રોજન થી પૂર્ણ થાય છે. તો પણ દરેક કાર્બનની 3 સંયોજકતા થઈ, હજુ એક સંયોજકતા બાકી રહી છે. તો પરિણામે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ થઈ જશે. પરિણામે દરેક કાર્બનની ચતુસંયોજકતા પૂર્ણ થાય છે. તો જે આ મળતો C2H4 જેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, તો આવા પ્રકારનું જે કાર્બનિક સંયોજન મળે છે એ અસંતૃપ્ત કાર્બનિક સંયોજન છે, જેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ જોવા મળતો હોય. એનું ઇલેક્ટ્રોન સૂત્ર જોઈએ તો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે 2 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી છે. પરિણામે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ રચાશે. તો આ પ્રકારે C2H4 ઇથીન નું ઇલેક્ટ્રોનિક સૂત્ર આકૃતિ 4.7 માં દર્શાવેલું છે એ મુજબ થશે. એ જ રીતે મિત્રો C2H2 ઇથાઇન, એમાં કાર્બન કાર્બન વચ્ચે 3 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થશે. તો પરિણામે એ ત્રિબંધ રચશે. તો એ પણ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન થશે. તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા જે કાર્બનિક સંયોજનો મળે છે એ બધા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે. માટે ઇથીન અને ઇથાઇન એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે, જ્યારે ઇથેન એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે. હવે મિત્રો આપણે સમજીએ શૃંખલાઓ, શાખાઓ અને વલયો. તો વિવિધ કાર્બનિક સંયોજનોમાં શૃંખલાઓ, શાખાઓ અને વલયો કઈ રીતે જોવા મળે છે એને આપણે આગળ સમજીએ. તો આગળના વિભાગમાં ક્રમશઃ 1, 2 અને 3 કાર્બન પરમાણુઓ ધરાવતા, આપણે આની પૂર્વે 1, 2 અને 3 કાર્બન પરમાણુઓ ધરાવતા કાર્બનિક સંયોજનોમાં મિથેન, ઇથેન અને પ્રોપેન ની ચર્ચા કરી ગયા. તો કાર્બન પરમાણુઓની આ પ્રકારની શૃંખલાઓ છે ઘણા કાર્બન પરમાણુઓ ધરાવી શકે છે. એટલે કે 1, 2, 3, 4, 5, 6 આવી લાંબી કાર્બનિક શૃંખલા, કેટેનેશનનો ગુણધર્મ છે એ મુજબ લાંબી કાર્બનિક શૃંખલા આપણને મળી શકે છે. શૃંખલાગત કાર્બનિક સંયોજનો આપણને પ્રાપ્ત થાય છે, જેમાં અહીંયા કોષ્ટકની અંદર 1 થી 6 કાર્બન ધરાવતા કાર્બનિક સંયોજનો અને એના અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર દર્શાવેલા છે. જેમાં 1 કાર્બન ધરાવતું મિથેન, જેનું અણુસૂત્ર CH4 છે, જેનું બંધારણીય સૂત્ર છે એ આ પ્રકારે છે. એ જ રીતે 2 કાર્બન ધરાવતું ઇથેન, જેનું અણુસૂત્ર C2H6 છે. એ જ રીતે 3 ધરાવતો પ્રોપેન, 4 કાર્બન ધરાવતો બ્યુટેન અને એ જ રીતે 5 કાર્બન ધરાવતો પેન્ટેન અને 6 કાર્બન ધરાવતો હેક્ઝેન. તો આવી સરળ લાંબી કાર્બનિક શૃંખલાઓ એ કાર્બનિક સંયોજનોમાં 7, 8, 9, 10 આવા ઘણા બધા કાર્બન પરમાણુઓ જોડાઈને આવી સરળ લાંબી કાર્બનિક શૃંખલાઓ મળી શકે છે. તો આ એક જ હારમાં કાર્બન કાર્બન પરમાણુઓ જોડાય
અને સરળ શૃંખલાગત બંધારણીય સૂત્ર દર્શાવેલા છે. હવે મિત્રો એમાંના 4 કાર્બન પરમાણુ ધરાવતો બ્યુટેનનો આપણે જરા વિચાર કરીએ. એને અન્ય કોઈ રીતે દર્શાવી શકાય છે કે કેમ એ પણ આપણે એના બંધારણીય માળખામાં સમજીએ. તો કાર્બન 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 વચ્ચે આવી રીતે શૃંખલાગત રીતે પણ દર્શાવી શકાય અને આ રીતે શાખિત રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ. તો આપણે 4 કાર્બન ધરાવતો બ્યુટેન છે એને આવી 2 રીતે દર્શાવી શકીએ, જેમાં દરેક કાર્બન કાર્બન વચ્ચે એક બંધ છે, કાર્બન હાઇડ્રોજન વચ્ચે પણ એક બંધ છે. એનો અર્થ એ થયો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે અને એના અણુસૂત્ર C4H10 ને આ જુદી જુદી 2 રીતે આપણે દર્શાવી શક્યા. તો આવા ભિન્ન ભિન્ન બંધારણો સ્વરૂપે જ્યારે આપણે એને દર્શાવી શકીએ છીએ તો આવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહે છે. તો બ્યુટેનના આ બંને સમઘટકો છે, જેમાં આને નોર્મલ બ્યુટેન કહેવામાં આવે છે. આમ સરળ અને શાખિત શૃંખલા જોયા પછી હવે વલયના સ્વરૂપમાં ગોઠવાયેલ એક સ્વરૂપને આપણે સમજીએ, જેમાં 6 કાર્બન ધરાવતું સંયોજન જે હેક્ઝેન છે. તો અહીંયા સરળ કાર્બનિક શૃંખલાને વલય સ્વરૂપે દર્શાવેલું, જેમાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ છે એવું વલયના સ્વરૂપમાં ગોઠવાયેલું 6 કાર્બન ધરાવતું જે હેક્ઝેન છે એને સાયક્લોહેક્ઝેન કહેવાય છે, જે C6H12 અણુસૂત્ર ધરાવે છે, જે ચક્રીય રીતે સાયક્લોહેક્ઝેન વલય સ્વરૂપની અંદર દર્શાવતું આ કાર્બનિક સંયોજન છે. એ જ રીતે મિત્રો બેન્ઝીન આકૃતિ 4.10 માં બેન્ઝીનનું બંધારણ દર્શાવેલું છે, જે પણ ચક્રીય બંધારણ ધરાવે છે, જેનું અણુસૂત્ર C6H6 છે, જેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ રહેલા છે અમુક કાર્બન વચ્ચે. પરિણામે એ બેન્ઝીન ચક્ર જે વલય રચના ધરાવતું આ સંયોજન છે. હવે મિત્રો જે સંયોજનમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન આવેલા હોય એવા સંયોજનને હાઇડ્રોકાર્બન સંયોજન કહેવામાં આવે છે. તો એવા સંતૃપ્ત હાઇડ્રોકાર્બનને આલ્કેન સંયોજનો કહે છે અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન જેમાં દ્વિબંધ કે ત્રિબંધ રહેલા હોય તેવા સંતૃપ્ત હાઇડ્રોકાર્બનને આલ્કેન કહે છે, જ્યારે દ્વિબંધ ધરાવતા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને આલ્કીન કહે છે અને ત્રિબંધ ધરાવતા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને આલ્કાઇન કહેવામાં આવે છે. તો આવી રીતે આલ્કેન સંયોજનો, આલ્કીન સંયોજનો અને આલ્કાઇન સંયોજનો. તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ના જે સંયોજનો છે એ આલ્કેન સંયોજનો છે, જેમાં નો પ્રથમ ઘટક મિથેન છે. આગળ 2 કાર્બન ધરાવતો ઇથેન, 3 વાળો પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન વગેરે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની શ્રેણી મળે છે, જેને આલ્કેન શ્રેણી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એવી જ રીતે દ્વિબંધ ધરાવતી આલ્કીન શ્રેણી જે હાઇડ્રોકાર્બનની શ્રેણી છે, જેમાં સૌથી પહેલું સંયોજન ઇથીન છે. ઇથીન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન વગેરે. એવી જ રીતે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ ધરાવતા આલ્કાઇન સંયોજનમાં સૌથી પહેલું સંયોજન છે ઇથાઇન. અને એ જ રીતે આગળ વધીએ તો 3 કાર્બન વાળું પ્રોપાઇન, 4 વાળું બ્યુટાઇન વગેરે સંયોજનો પ્રાપ્ત થાય છે, જે આલ્કાઇન શ્રેણીના સંયોજનો છે. હવે મિત્રો મુદ્દો આવે છે
તમે મારા મિત્ર બનશો? વિલ યુ બી માય ફ્રેન્ડ? કાર્બન છે એ ખૂબ મૈત્રીપૂર્ણ તત્વ છે. અત્યાર સુધી આપણે કાર્બન અને હાઇડ્રોજન ના વિવિધ સંયોજનો જોયા અને એવા સંયોજનોની 3 શ્રેણીઓની વાત કરી ગયા, આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. તો એમાં મિત્રો આલ્કેન શ્રેણી, જેમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એક બંધ રહેલો છે. કાર્બન છે એ માત્ર હાઇડ્રોજન સાથે જ સંયોજન બનાવે છે એવું નથી. એ અન્ય તત્વો જેવા કે હેલોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર સાથે પણ વિવિધ સંયોજનો બનાવે છે. તો આલ્કેન શ્રેણીના સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનમાં ની જે શૃંખલાની અંદર આવેલા હાઇડ્રોજન પરમાણુઓ છે એનું વિસ્થાપન કોઈ અન્ય તત્વના પરમાણુઓ દ્વારા કે અણુ દ્વારા કરવામાં આવતું હોય તો ખાસ કરીને જેનાથી કાર્બનની સંયોજકતા સંતોષાયેલી રહે, આવા સંયોજનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વને વિષમ પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. આલ્કેન શ્રેણીની અંદર જે હાઇડ્રોકાર્બન તત્વો છે એમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને એના સ્થાને કોઈ નવો પરમાણુ કે પરમાણુ સમૂહ જોડાય તો આવો જે પરમાણુ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ શકે છે એવા પરમાણુને વિષમ પરમાણુ હેટેરોએટમ તરીકે ઓળખવામાં આવે છે. આવા વિષમ પરમાણુ એ મિત્રો કોષ્ટક 4.3 ની અંદર વિવિધ વિષમ પરમાણુ કે એના સમૂહોની વાત કરેલી છે. આ વિષમ પરમાણુઓ અને એને સમાવતા સમૂહો છે એ સંયોજનને વિશિષ્ટ ગુણધર્મ આપે છે જે કાર્બનની શૃંખલાની લંબાઈ કે એના સ્વભાવ પર આધારિત નથી હોતા. માટે આવા સમૂહ કે આવા પરમાણુના સમૂહને ક્રિયાશીલ સમૂહો કહેવામાં આવે છે. તો આલ્કેન શ્રેણી ના કોઈ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને એના સ્થાને ગોઠવાતા આવા વિષમ પરમાણુ કે પરમાણુ સમૂહો ને આધારે બનતા સંયોજનો ના ગુણધર્મો છે એ કાર્બનની શૃંખલાની લંબાઈ કે એના સ્વભાવ પર આધારિત નથી હોતા, પરંતુ આ વિષમ પરમાણુના સ્વભાવ પર આધારિત હોય છે. પરિણામે આ વિષમ પરમાણુ કે એના સમૂહને ક્રિયાશીલ સમૂહો કહે છે. તો મિત્રો આપણે ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય એની વાત જોઈ ગયા. તો આવા કેટલાક મહત્વના ક્રિયાશીલ સમૂહો છે અહીંયા કોષ્ટક 4.3 માં દર્શાવેલા છે, જેમાં હેલોજન સમૂહ, જેમાં ક્લોરીન, બ્રોમિન, આયોડિન વગેરે બધા તત્વના પરમાણુઓ જોડાય તો એ હેલોજન સમૂહ બનાવે છે. તો એવા ક્રિયાશીલ સમૂહ નું સૂત્ર છે એ હાઇડ્રોજન પરમાણુ ના વિસ્થાપન થઈ અને એની જગ્યાએ ક્લોરીન કે બ્રોમિન જોડાતા હોય તો પરિણામે બનતું જે સંયોજન છે એ જે તે ક્રિયાશીલ સમૂહ નું સંયોજન બનશે અને એનું સૂત્ર એ પ્રકારે લખી શકાય. દાખલા તરીકે CH4 છે, એમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે કરવામાં આવે તો હવે રહ્યું CH3 અને ક્લોરીન જોડાઈ ગયો એટલે CH3Cl, તો એ ક્રિયાશીલ સમૂહનું સૂત્ર થયું. એ જ રીતે ઓક્સિજન વાળા બીજા 4 ક્રિયાશીલ સમૂહો છે, જેમાં આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ, જેનો ક્રિયાશીલ ઘટક છે OH. તો એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH વડે કરવામાં આવે તો પરિણામે એ બનતા સંયોજનો છે એ આલ્કોહોલ શ્રેણી કે સમૂહના સંયોજનો મળશે. એવી જ રીતે અલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ ઘટક COH, જેમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે મિત્રો, COOH નહીં પરંતુ COH અથવા તો CHO. એક હાઇડ્રોજનનું વિસ્થાપન આ પ્રકારના કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આધારિત પરમાણુ વડે કરવામાં આવતું હોય
તો મળતો જે ક્રિયાશીલ સમૂહ છે અલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ છે. માટે બીજી રીતે આપણે એને એમ કહી શકીએ કે અલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ છે એને આ પ્રકારે પણ દર્શાવી શકાય, CHO. ત્યાર પછી ત્રીજો ક્રિયાશીલ સમૂહ આવે છે કીટોન, જેમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે. તો આવા પ્રકારના કોઈ અણુ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન કરવામાં આવે તો મળતા જે સંયોજનો છે એ કીટોન સમૂહના સંયોજનો છે. અને છેલ્લે કાર્બોક્સિલિક એસિડ, જેમાં COOH એટલે કે આપણે એને COOH વડે પણ દર્શાવી શકીએ છીએ. માટે જો ક્રિયાશીલ સમૂહમાં હાઇડ્રોજનનું વિસ્થાપન COOH વડે કરવામાં આવે તો મળતા સંયોજનો છે એ કાર્બોક્સિલિક એસિડના સંયોજનો મળશે. તો આવા વિવિધ વિષમ પરમાણુઓ અને એના પર આધારિત ક્રિયાશીલ સમૂહની વાત આપણે જોઈ. હવે આવે છે મિત્રો સમાન ધર્મી શ્રેણી, હોમોલોગસ સિરીઝ. તો કાર્બન પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને અલગ અલગ લંબાઈની કાર્બનિક શૃંખલાઓ બનાવે છે. આવી શૃંખલાઓ શાખીય પણ હોઈ શકે છે અને સરળ લાંબી શૃંખલાઓ પણ હોઈ શકે છે. આ કાર્બન શૃંખલા ઉપર રહેલો હાઇડ્રોજન પરમાણુ ને કયા ક્રિયાશીલ સમૂહો પૈકી ના સમૂહ દ્વારા વિસ્થાપિત કરી શકાય છે એના આધારે જે તે સમૂહની સમાનધર્મી શ્રેણી મળે છે. દાખલા તરીકે આલ્કોહોલ જેવા ક્રિયાશીલ સમૂહની હાજરી છે કાર્બન સંયોજનોના ગુણધર્મો સૂચવે છે. કાર્બનિક સંયોજનોની શૃંખલા ગમે એટલી લાંબી હોય, પરંતુ એની અંદર જો ક્રિયાશીલ સમૂહ OH હોય તો એ આલ્કોહોલ ની શ્રેણીના સંયોજનો છે એમ આપણે કહી શકીએ. જેમ કે CH3OH, C2H5OH, C3H7OH. આવી રીતે કાર્બનના 1, 2, 3, 4 કે એનાથી વધારે કાર્બન પરમાણુઓ ધરાવતી લાંબી ક્રિયાશીલ શ્રેણી દર્શાવતા હોય એવા સંયોજનો જેમાં OH ક્રિયાશીલ સમૂહ હોય તો એ આલ્કોહોલ સમૂહના સંયોજનો છે. તો આવી જે સમાન ધર્મી શ્રેણી મળે છે જેમાં સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું હોય તો એને સમાન ધર્મી શ્રેણી કહેવામાં આવે છે. જેમાં અહીંયા સમાન ક્રિયાશીલ સમૂહ OH વડે હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું છે. તો આવા પ્રકારની શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહેવામાં આવતી હોય છે. પછી એ ક્રિયાશીલ સમૂહ OH હોય, CHO હોય, COOH હોય, કોઈ પણ પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા પણ સમાન ક્રિયાશીલ સમૂહ દ્વારા જો હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને મળતા સંયોજનો છે એ સમાનધર્મી શ્રેણી બનાવતા હોય છે. હવે મિત્રો સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની શ્રેણીને યાદ કરો તો એવી સમાનધર્મી શ્રેણી જેના વિવિધ સંયોજનો આ પ્રકારના છે CH4, C2H6, C3H8 વગેરે, 1, 2, 3 કાર્બન ધરાવતા. તો પરિણામે જુઓ મિત્રો કે 1 કાર્બન ધરાવતું CH4, 2 કાર્બન ધરાવતું C2H6, 3 કાર્બન ધરાવતું C3H8, 4 કાર્બન ધરાવતું C4H10. તો આવા પ્રત્યેક એક કાર્બનનો વધારો થતો જાય તો બંને સંયોજનોમાં તફાવત શું મળે છે? તો તફાવત મળે છે CH2 નો. જુઓ મિત્રો, CH4 ની અંદર એક CH2 ઉમેરી દઈએ તો C2H6 મળે, C2H6 ની અંદર એક CH2 ઉમેરી દઈએ તો C3H8 મળે, આની અંદર એક CH2 ઉમેરી દઈએ તો C4H10 મળે. એનો અર્થ એ થયો કે ક્રમિક બે સંયોજન વચ્ચે CH2 નો તફાવત રહેલો છે. તો આપણે એક સમાનધર્મી શ્રેણી છે કે જેની અંદર ક્રમિક બે
કાર્બનિક સંયોજનો વચ્ચે એક ચોક્કસ તફાવત રહેલો છે. આ તફાવત એના આણ્વીય દળમાં કેટલો ફેર રહેલો છે? તો આપણે કહી શકીએ એક કાર્બન અને બે હાઇડ્રોજન. એક કાર્બનનું પરમાણુય દળ 12 અને એક હાઇડ્રોજનનું પરમાણુય દળ 1. તો કુલ CH2 એટલે કે 12 + 2 × 1 એટલે કે 14 આણ્વીય દળનો તફાવત રહેલો છે. તો આવી આલ્કીનની સમાનધર્મી શ્રેણી લઈએ. જો આલ્કેનના સમાનધર્મી શ્રેણીમાં CH2 નો તફાવત રહેલો છે. આવી આલ્કીન શ્રેણી ના ક્રમિક ઘટકો વચ્ચે કેટલો તફાવત રહેલો છે? તો આલ્કીન શ્રેણીનું પ્રથમ સભ્ય છે ઇથીન, જેનું અણુસૂત્ર છે C2H4. એનો બીજો સભ્ય છે પ્રોપીન C3H6. ત્રીજો સભ્ય છે C4H8 બ્યુટીન. તો એમાં બબ્બે વચ્ચેનો ક્રમિક તફાવત જુઓ મિત્રો, તો એમાં CH2 નો જ તફાવત રહેલો છે. એટલે કે એક કાર્બન બે હાઇડ્રોજનનો એટલે કે 14 પરમાણુય 14 યુનિટ એટલે કે આણ્વીય દળનો તફાવત 14 એકમનો રહેલો છે. તો કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા વચ્ચે આવો એક ચોક્કસ તફાવત રહેલો છે. તો એવા તફાવતને આધારે આપણે આલ્કીનનું સમાનધર્મી શ્રેણીનું એક સામાન્ય અણુસૂત્ર શોધી શકીએ, જેમાં આલ્કેનનું સામાન્ય અણુસૂત્ર છે એ CnH2n+2 થશે, જ્યારે આલ્કીનનું સામાન્ય સૂત્ર છે એ CnH2n થશે. એવી જ રીતે મિત્રો ત્રિબંધ ધરાવતી આલ્કાઇન શ્રેણીનું સમાનધર્મી શ્રેણીનું સૂત્ર થઈ જશે CnH2n-2. તો કોઈ પણ સમાનધર્મી શ્રેણીમાં આણ્વીય દળ વધે ત્યારે ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળેલ છે. આમ થવાનું મુખ્ય કારણ શું છે મિત્રો? તો કે આણ્વીય દળ વધવાથી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે. અન્ય ભૌતિક ગુણધર્મની અંદર ખાસ કરીને ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્યતા પણ સમાન ક્રમબદ્ધતા દર્શાવે છે, પરંતુ એના રાસાયણિક ગુણધર્મો કે જે ક્રિયાશીલ સમૂહ દ્વારા નિર્ધારિત થાય છે તે સમાનધર્મી શ્રેણીમાં એક સમાન જળવાઈ રહે છે. એટલે રાસાયણિક ગુણધર્મો છે એ ક્રિયાશીલ સમૂહ પર આધારિત હોય છે. મિત્રો આજે આપણે સમાનધર્મી શ્રેણી શું છે અને કાર્બનિક સંયોજનમાં શૃંખલા, શાખિત શૃંખલા અને ચક્રીય શૃંખલા એટલે કે વલયો અને એના વિવિધ પ્રકારના સંયોજનોના ઉદાહરણોને આપણે સમજ્યા. એ ઉપરાંત ક્રિયાશીલ સમૂહ શું છે અને વિવિધ ક્રિયાશીલ સમૂહ ધરાવતી સમાનધર્મી શ્રેણી વિશે આજે આપણે જોયું. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે આવી સમાનધર્મી શ્રેણીના દરેક સંયોજનોનું નામકરણ કઈ રીતે કરવામાં આવે છે એના વિશે સમજીશું. તો મિત્રો વ્યવસ્થિત પુનરાવર્તન કરતા રહેજો, સ્વસ્થ રહેજો. આવજો મિત્રો.